સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે આજે 6. બહુ મોડું થઈ ગયું ઉઠવાની અંદર. હજી તો 4 વાગ્યામાં ઉઠાડી. હા કઈ પાછી હુઈ ગઈ. થોડીક વાર પછી ઉઠું, થોડીક વાર પછી આપણી નીંદર કલાક સિવાય ઉઠે નહીં. 1.5 કલાક થઈ ગઈ. એક ચોલું સરસ આવી ગયું. આજે બાની પાછળ ને કામ ને કાલે આખો દિવસ બેંકમાં હેરાન થઈને બહુ મોડું થઈ ગયું. એક બાજુ આવે જન્માષ્ટમી, થોડું દહીણા અંદર આવવા હોતા. આખો દિવસ થાકીને કાલ ટે થઈ ગઈ હતી અને હમણાં બારની વધારે જરાક ચાકરીમાં રહેવું પડે છે એટલે બહુ મોડું થઈ ગયું. આજે નાસ્તો નહીં બનાવું, ખાલી ચા મૂકી દીધો અને નાસ્તો ઘરમાં પડ્યો છે એ ખાઈ લઈશ. આવી અને રસોઈ કરીશ. સ્કૂલે કોઈ સંજોગોમાં રજા મળે એમ નથી. આવે છે જન્માષ્ટમી અને પોરબંદરની અંદર રાજ્ય લેવલે આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની છે. આપણા મુખ્યમંત્રી પોરબંદરની અંદર પધારવાના છે. માથવાણીની અંદર મોટો ભવ્ય પ્રોગ્રામ છે. વરસાદ આવે તો નવોદયની અંદર પ્રોગ્રામ થશે, પણ પ્રોગ્રામ ચોક્કસ થશે. મુખ્યમંત્રી શ્રી 2 દિવસ પોરબંદરમાં રોકાવાના છે પરિવાર સાથે. મુખ્યમંત્રી આવે એટલે શહેરની હાલત જે છે એ કેવી હોય બધાને ખબર હોય. શાળાની રજા બધી કેન્સલ થઈ. રાંધણ છઠની રજા ક્યારેક આપતા, પણ આ વખતે એ નહીં આપે. શનિવારની એક જ દિવસની જન્માષ્ટમીની રજા, અમારે 5 દિવસની સાતમની રજા મળતી, એને બદલે એક જ દિવસની રજા આ વખતે મળશે જન્માષ્ટમીની શનિવારની. જવું છે મમ્મીને લઈને જુનાગઢ. એ કામ પેન્ડિંગ રહ્યું, એના જે થોડા ઘણા ડોક્યુમેન્ટ્સને આડાવડા કરાવવા. અહીંનું બધું હવે કરાવવું પડશે, મારી ભેગા રાખ્યા છે એટલે. તો એ કામ પેન્ડિંગ. હવે જન્માષ્ટમી પછી સ્પેશિયલ રજા મૂકવી પડશે. અત્યારે તો રજા મળે એમ જ નથી. ના જ પાડી દીધી, બેન તમે બહુ રજા લીધી, 1.5 મહિનાની રજા લઈને હવે તમારી રજા તો નથી, પણ કોર્સ અધૂરા છે, એ પરીક્ષા નજીક આવે છે, કોર્સ પૂરા કરવાના. નોકરી કરતા હોય એટલે શિક્ષકને બધુંય ધ્યાન, ઓનલાઈન વર્ક. જવાબદારી જે છે ને એવી છે કે તમે કોઈ ખીલી હોય ને એ જવાબદારી ઉપાડતી હોય. એ ખીલી ઉપર એટલો બધો વજન નાખવા ટીંગાડવામાં આવે, એટલો બધો વજન ટીંગાડવામાં આવે ને કે ખીલી બેવડી વળી જાય. આ સાંજે જો એમ કહેતી હતી કે હવે ભગવાન કે ખામું જોવે તો નોકરી છોડી દઉં. બહુ થાકી જવાય, બહુ જ થાકી જવાય. બપોરે તમે અત્યારે નીકળી જાઓ ઠેઠ 1 વાગે ઘરે આવો, 1 વાગે ઘરે આવો, રસોઈ કરો અને જમાડો. પાછા બાને જેમ નાના બાળકને જમાડીએ એમ જમાડવાના, મોટું લૂછવાનું, પાછું પાછા એનું જો કપડાં એમાં બેગડા હોય તો ચેન્જ કરવાના, સવારે ચેન્જ કરવાના, હાઈ રોંઢે 5 વાગે ચેન્જ કરવાના, હાઈજે ચેન્જ કરવાના. નાનું છોકરું આપણે કેમ સાચવતા હોય એમ. નાના છોકરાઓને ઘડીક વાર ઘોડિયામાં તમે હુવડાવી તો દો, આ તો એ ન થાય. એટલે થોડુંક હાર્ડ વર્ક છે. ઉઠીને બસ જો આજે નથી કહેવાયનો સમય મળ્યો એટલે વિચાર્યું કે 2 મિનિટ વાત કરી લઉં. મારા ભાઈ બિચારા કરે તો શું કરે, ઠામ વિસરી દે. બીજું એને કોઈ દિવસ આવા ગેસના ચૂલા એ રસોઈ કરે, પણ બેઠા બેઠા ગામડામાં હતું મારા બાને ગેસનો ચૂલો ના મારે છે ઊભો અને નીચે તો કોઈ વાતે રખાય નહીં, કારણ કે બા 4 પગે ઘણી વાર હાલવા માંડે તો એ નીચે ગેસના ચૂલા પાસે પહોંચી જાય. કાલના છે ને બા ઊભા થાય છે. હમણાં હુતા રહેતા 4 દિવસ સતત હુતા રહ્યા. એક બેન કમેન્ટ કરીને કહેતા હતા કે બાને જવાની બધા રાહ જોઈને બેઠા છે, પણ બા જન્માષ્ટમી કરીને જાય. જીવન ને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે. ભલે રહીએ, જન્માષ્ટમીને બદલે દિવાળી ભલે કરે, ઘણી દિવાળી ભલે જોવે, પણ જોવે ને ત્યાં સુધી બસ એકદમ આરોગ્ય સારા સાથે જીવે અને એની મનઃસ્થિતિ જે છે ને એ સારી રહે. કારણ કે એમના ઓલું માણસ કોમામાં પડ્યું હોય ને એમના આપણા ઘરની અંદર એક માણસ પડ્યું રહીએ ને તો આપણો હાથમાં પડે રાખે. મારો જીવ જે છે ને એવો છે કે ઘરની અંદર કોઈ માણસ એમને પડ્યું રહીએ ને તો મને મજા ના આવે. અજીતને મને મજા ના હોય ને તો મંજૂર છે, પણ ઘરની અંદર કોઈ બીજાને મજા ના હોય ને તો આપણે આમ ક્યાંય ચેન જ ના પડે. એટલે આવું છે. અહીં જે મારા નાના દીકરાનો ફોન આવ્યો હતો તે કહેતો હતો કે મમ્મી તમે બધા રાહ જોઈને બેઠા ને એટલે બા જાતા નથી, કે રાહ ન જોવો, ઈશ્વર ઉપર છોડી દે. ભાઈ કાંઈ રાહ જોઈને નથી બેઠા, બાને જવાની ઉતાવળ કંઈ અમને નથી જરાય. ભલે જીવે, કાંઈ નડતા નથી. અને કહેતા હતા કે નાના દીકરાને તેડાવી લ્યો અહીંયા. નાનો દીકરો તો હજી ગયો જ છે. લાખો રૂપિયાના ખર્ચા કર્યા છે. 20 લાખ રૂપિયો બગાડ્યો છે મેં મારા નાના દીકરાની પાછળ. 20 લાખ 15-17 લાખ રૂપિયો બગાડ્યો તો 6 મહિના હરખું કામ નહોતું હાલતું, એટલે બધું સેટ કરતા 17-18 લાખે પહોંચી ગઈ. અને હવે હજી વરસ દિવસ થયું તેડાવી લઉં તો પછી
બા ભેગો તો બહુ રહ્યો છે નાનો, બહુ લાટકો હતો તી, એટલે તેડાવાય કોઈ વાત એમ છે નહીં, કારણ કે એને તેડાવી લઉં તો પછી મારું છાબડું બંધ થઈ જાય એમ છે. બાને તો ઈશ્વર, બાને ખબર જ નથી, બા ઓળખતાય નથી. મારો મોટો દીકરો ને વહુ આવ્યા છે તો એને બા ઓળખતા નથી કે કોણ આવ્યું છે કે કોણ નહીં. બાની ઓળખાણ શક્તિ ને યાદ શક્તિ ને બધું તો છીન ભીન થઈ ગયું છે. બા તો મને નજીક ને બેને જ ઓળખે છે. અમારી માય ઉઠીને આવ્યા છો, ઉઠી ગયા. આજે બહુ મોડું થઈ ગયું ઉઠવાની અંદર. હમણાં હજી તઈ આવી ગયો એટલે કહે કે હું તો તને 4 વાગ્યામાં ઉઠાડીને 4:30 વાગ્યામાં ગયો તો પાછી હુઈ ગઈ. થાયકા હોય ને એટલે હમણાં એમ વિચાર આવે કે જરીક વાર પડ્યા રહીએ, પણ જેવી જ એકાદું જોલું લઈ લઈએ ને એટલે સીધા થઈ જાય 6 વાગે ઉઠીએ એટલે જ્યોત્સનાબેનના ક્યાંય છોગા ભેગા ન થાય. ઘણી વાર એવું થાય, હમણાં રાયડું નાખશે એવા ભેગા. એની પેલા તમારે ચાપલી બેન રાયડું નાખે. ઓલા બીજા પીકરા નજીક છે ને પાવને બા હુતા છે જ્યાં છે એટલે સારું છે, નિરાત છે. ચા જ પી નાસ્તો નહીં કરું. બાને ને હજી નાસ્તો કરાવી દે, ઘરમાં પડ્યો છે. એક દિવસ રોટલી ન ખાય તો હાલે, બાકી નાસ્તો હું છે ને એટલે જ રાખું. ક્યારેક ક્યારેક આવું બને અથવા તો રાતે આપણી તબિયત લઈથડી હોય તો બધોય નાસ્તો ઘરની અંદર રાખું કરી શકે એવો સરસ. ઓલા પોચા પાણી જોજો ચાલુ થયા જો વાગે ઉઠી 6:05 હા પાડીને તો ગઈ હતી, પણ પાછી મને હજી હાલ ને થોડીક વાર 5 મિનિટ જોલું લઈ લઉં. ચડી જ ગઈ ની અંદર. આવી ગયા મારા સાહેબ, આવી ગયા જો. પછી હવે નાસ્તા વિના ન રહ્યા. આજે વહુ છે એટલે વાંધો નથી, રસોઈ કરશે બપોરની. આવી ગઈ છે હાઈજના આવ્યા છોકરાઓને, એ થાકીને હુઈ ગયા, ઉઠશે મોડા. અને ઢીંગલી અમારી ક્યાંય એવી તોફાની છે અમારી મનસા દેવી. 1 સેકન્ડ વાર ક્યાંય બેહે નહીં, બા 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 કરતી બાયણે બપોર લગી એમ હાઈજે ખેંચીને. આ છોકરાઓને હવે આપણાથી રખાય નહીં, પણ અમારા ભેગા પહેલાથી રહેતા નથી ને એટલે આપણે હેવાય ન થાય, એટલે પાછળ એને મમ્મીને પપ્પાને બેને જ ઓળખે. એના દાદા ખેંચે કે હાલ મનું લઈ જાવ ક્યાંક, હાલ મનું લઈ જાવ ક્યાંક. બાન મીઠું આપો તો એ મીઠું કહશે. આ પેલા ડોલા છે ને એ બ્રશ ન કરે, દાંતણ કરે અને મીઠા કહે. તો આજ બા મીઠું કહશે. જો આ મીઠું કહશે, અમારા બા ઉઠી ગયા છે. એક કાચની બોટલ છે, એ બધા કે મીઠું ની નિમક છે ને કાચની બોટલમાં રખાય. સાચી વાત છે, કાચની બોટલમાં રખાય. પણ હું મારા હાથે 2-3 વખત કાચની બોટલો ફૂટી ગઈ. કાચના વાસણ ફૂટે બહુ, એટલે પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ કરું. અને મારાથી વધારે ફૂટે આને અહીંથી. રકાબીઓ કઈ નો રહેવા દે, કાચના કપે કઈ નો રહેવા દે, કાચના ગ્લાસે કઈ નો રહેવા દે. રસોડામાં કપડા લેતા 5 વસ્તુ 10 વસ્તુ પાડે, એટલે કાચના વાસણ તો અમારે પોહાય જ નહીં. ને હાલે જાય છે અમારી જિંદગી. એમને 4 વાગ્યા ઉઠાડો ઉતારી જે ભાઈ માણસ છે થાયકા હોય આખો દી ઢૈડા કરીને. કાલ બેંકમાં કેટલી ખોટી થઈ, બેંકમાં ગઈ ત્યાં કેટલા વાગે ખોટી થઈ, પછી આવીને અડક ઓડક કામ કરીએ ને ખાઈએ ને હાઈ અડક ઓડક. પાછા ન ઉઠાડતા, કાતો કે ભગવાનનું નામ લેવું, ઈ ભગવાનનું નામ નો તું બેઠી જ નથી, હું બેઠી જ નથી. એટલે બેસી ગયો હોય ને તો હું ઊભી થઈ જાઉં, તો પણ આજે હું તો ભૂતી જ હતી ને. હા એમ જ કીધું તું, ભગવાનનું નામ લઈને ક્યાં બોલી હતી હું? હા બોલી હોય ને તો જ ભગવાનનું નામ લેતી હોય, નહીં તો ભગવાનનું નામ ન લેતી હોય. તો હાલો આવજો. આજે વાત બહુ ઝાઝી નહીં થાય, કારણ કે હજી રેડી થવાનું તૈયાર છે ને. હજી નાસ્તો છે ને રેડીમેડ કરવો હોય તો કરવાનો. બાકી જ્યોત્સનાબેને આજે નાસ્તો બનાવ્યો નથી. એટલે જો કે અમારે તો વાંધો નથી, કઈ કોઈ દી ઝઘડા થયા નથી ઉઠવા બાબતમાં ને કામ બાબતમાં ને. એ તારે અસ્તવ્યસ્ત પડ્યું હોય તો એ હાલે, એ અધૂરું પૂરા કરશે. એ આપણે કહીને અધૂરા પૂરા કરશે. વાહેરી આગળ યાદી હવે એ જાણે, બા જાણે, એની બીજી હાહુમાં જાણે, દીકરો ને વહુ છે તે જાણે. જઈ ઉઠે જઈ કઈ કામ કરે તે જ્યોત્સના 12:30-1 વાગ્યા સુધી ઘરની અંદર એન્ટ્રી નહીં કરે. એન્ટ્રી રજા બધી કેન્સલ હો, આપણી સ્કૂલની રજા બધી કેન્સલ. પુપાભાઈ આવ્યા ને આપણે મુખ્યમંત્રી પુપાભાઈ આવ્યા એટલે હવે પોરબંદરમાં પુપાભાઈ 2-3 દિવસ મોજ કરશે, અને પોરબંદરની પબ્લિક છે જે છે એની બધી રજા કેન્સલ. તો આવજો બધા, સીતારામ.